અનેક વિવાદોની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોચક તબક્કામાં છે। ઉમેદવારી પાછી ખેંચવા એક દિવસ પહેલા ભારે ખેંચતાણ, હોર્સ ટ્રેડિંગના ડરથી કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। આજે સાંજે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્ય ચૂંટણી આયોગને ફરિયાદ કરશે। આધાર પુરાવાઓ સાથે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ફરિયાદ કરશે। પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરાતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખોટી રીતે રદ કરાયા હોવાનો આરોપ છે। જે લોકો કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે, જે લોકો ધમકીઓ આપે છે, એવા અધિકારીઓ હોય, બુટલેગરો હોય, બિલ્ડરો હોય કે પૈસાવાળા હોય કે ભાજપના મળતિયા હોય, એવા તમામ લોકોને મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કદાચ એકાદ જગ્યાએ સફળ થશો, પણ જે લોકો આમાં સંડોવાયેલા હશે આવનારા સમયમાં એમણે પણ ભોગવવાની તૈયારી રાખવી પડશે। કારણ કે આ લોકશાહી છે, દેશ બંધારણ મુજબ ચાલે છે, નહીં કે કમલમના કાર્યાલયમાંથી આદેશ મુજબ તમારે કામ કરવાનું હોય। જે પણ અધિકારી કર્મચારીઓ છે એ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી પગાર લે છે। તમે પ્રજાના સેવક છો, પ્રજા સાથે બંધાયેલા છો અને ભાજપના એજન્ટ તરીકે કામ કરશો તો એની ભોગવવાની તૈયારી પણ એવા બધા જ મિત્રો રાખે।